મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહમ વંદે પરમાનંદમ માધવમ. હે માધવ, જો તારી કૃપા હોય તો મૂંગો છે એ બોલતો થાય. આ સભામાં કેટલાને બોલતા આવડે છે? હાથ ઊંચો કરો મારી સાથે. એકવાર જય બોલાવશે. ભારત માતા કી વંદે. બધાને આવડે છે, પણ સાચું બોલવું, સારું બોલવું, સામેવાળાને દુઃખ દર્દ ન થાય તેવું બોલવું, તો ખરેખર આપણે બોલતા થયા છીએ. બાકી આપણને બોલતા નથી આવડતું, આપણને ભસતા આવડે છે. વિચાર કરજો, તમારી પાસે ગમે એટલી સંપત્તિ હશે, પણ જો શાણપણ ભર્યું બોલતા નહીં આવડે તો આપણો ફેરો નકામો છે. આપણને લોકો યાદ કરશે. પેલું એક નાનકડી વાર્તા કથાકારો કહે છે ને કે બાપા બધાને ગાળ્યું દેતા હતા, ચોરેથી નીકળે ને, અને બાપાએ કીધું કે મારા કરતા તમે કંઈક સારું કરજો. એટલે એને બળીએ લઈને મારવાનું ચાલુ કર્યું કે આના કરતા એનો બાપ હારો હતો, ખાલી ગાળ્યું દેતો હતો. એટલે આપણે એવી રીતે યાદ કરે એવું કરવાનું નથી. આપણે કંઈક વિશેષ રીતે સારું બોલીએ, બધાને શુભ થાય એવું બોલીએ, સારી વાતોને વાગોળીએ, ક્યાંય પણ કોઈની કુથલી ના કરીએ, કોઈની ચુગલી ના કરીએ, તો આપણે બોલતા થયા છીએ. અને એ જો માધવની કૃપા હોય તો આપણે સારું બોલી શકીએ. અને પછી કીધું છે પંગુમ લંઘયતે ગિરિમ. પાંગળો છે પર્વત ઓળંગી જાય, પાંગળો પર્વત ઓળંગી જાય, પણ સાચી દિશામાં આપણને ચાલતા આવડે તો આપણી પંગુતા ઓછી થઈ છે. સંજય એક એવો સાચી દિશામાં ચાલનારો વ્યક્તિ થયો તમારા ગામ માટે, કે કમાયો ખરો પણ એને સાચી દિશામાં ચાલવાનું કંઈક ચાલુ કર્યું. મને બરાબર યાદ છે, યુનિવર્સિટીમાંથી અહીંયાથી ગ્રેજ્યુએટ થઈને ગાંધીનગર આવ્યો, વિદ્યાપીઠમાં એડમિશન લીધું. વિદ્યાપીઠના રૂલ્સ એવા છે કે ખાદીનો લેંઘો અને ખાદીનો જબ્બો પહેરવાનો. એ પણ ખાદી કેવું કે વિદ્યાપીઠમાં રેહટીએ કંતાયેલું હોય એવું તમારે ત્યાંથી લેવાનું, અને 2 જોડી જ રાખવાના, વધારાની એક પણ જોડી રાખવાના નહીં. ચપ્પલ પણ સાવ સાદા પહેરવાના, અને પ્રોફેસર સામે તો કંઈ નતમસ્તક થઈને જ જીવવાનું. સવારમાં બધાએ વહેલા ઉઠીને સાવરણો લેવાનો, આખા વિદ્યાપીઠ મેદાનની સફાઈ કરવાની, ગ્રાઉન્ડની, હોસ્ટેલની આસપાસની સફાઈ કરવાની, ટોયલેટ બાથરૂમથી માંડીને બધું સાફ કરવાનું. આવી રીતે જીવતા શીખ્યા, એ મતલબ ચાલતા થયા. ચાલવાનું શ્લોકની અંદર મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહમ વંદે પરમાનંદમ માધવમ. માધવ, તારી પૂરેપૂરી અમારા ઉપર કૃપા થાય તો અમારી આંખો ખુલે, અમારા કાન ખુલે, અમારા પગ એ સાચી દિશામાં ચાલતા થાય, અમારા હાથ એ સાચા કામ કરતા થાય. સાચા કામના ઘણા બધા રસ્તા છે. ખેડૂતો પોતાના પાકમાં ઓછી દવા વાપરે તો પણ સાચી દિશામાં એની શરૂઆત થઈ કહેવાય. તમે ઓછી ભેળસેળ કરો દૂધમાં કે ઘીમાં કે બીજી કોઈ પણ ખાવાની વસ્તુમાં, તો પણ તમારા હાથે સારું કામ કર્યાની શરૂઆત થઈ કહેવાય. આપણી આયુષની મર્યાદા બહુ ચોક્કસ છે, શ્વાસની મર્યાદા બહુ ચોક્કસ છે. આપણને ખબર નથી, એટલે આપણે ભગવાનના દરરોજ દર્શન કરવા કે પગે લાગવા જઈએ છીએ, અને કેટલાય પોટલા ભરીને એની પાસે મૂકતા આવીએ છીએ કે મારા છોકરાનું આમ ભલું થાય ને, મારું આમ ભલું થાય ને, મારું આમ ભલું થાય ને, એવા માગણીના પોટલા મૂકતા આવીએ છીએ. હવે તો એવું થઈ ગયું છે, ખાલી પોટલે પતે એવું નહીં, બધાય મોટા મોટા ટ્રેક્ટર લઈને જાય, 10 પૈડાવાળા ટ્રક લઈને જાય, એટલી બધી આપણી પાસે માગણી દિમાગમાં પડેલી છે. આમાંથી બહાર નીકળવા માટે આપણે સાચી દિશામાં ચાલતા થઈએ. આ તબક્કે એટલી જ પ્રાર્થના, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમારા ગામ માટેનો જે સંકલ્પ વિકાસ માટેનો કર્યો છે સંજયભાઈ, એના હાથ મજબૂત થાય, એનું મન મજબૂત થાય, તંદુરસ્ત રહે, અને તમે બધા એ કામમાં અહીંયા રહીને સહયોગી બનો, સહભાગી બનો, સહ
એક સરખા વિચારવાળા સાથે થઈ અને કામને ઝડપથી મૂર્તિમંત બનાવો એવી શુભેચ્છા સાથે વંદે માતરમ. ભારત માતા કી જય.